અમદાવાદ જિલ્લાના સાણંદ બાવળા વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ધારાસભ્ય કનુભાઈ પટેલના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદસ્તે કાર્યાલયનું લોકાર્પણ કરાયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા કાર્યકર્તા સ્નેહમિલન મોકૂફ રાખી એક ઝલક આપી કાર્યકર્તાઓ આભાર ઝીલ્યો તેમજ ભાજપના કાર્યકર્તાઓનો આભાર ઝીલી સર્વે કાર્યકર્તાઓ સાથે ભોજન લીધું। ગુજરાત કોંગ્રેસના પૂર્વ મંત્રી ગૌતમ રાવલ તથા અન્ય કાર્યકર્તા કોંગ્રેસ છેડો ફાડી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો। आदरणीय श्री अमितभाई शाह साहेब द्वारा साणंद बावळा विधानसभा कार्यालयનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। એના ઉદ્ઘાટનની અંદર સાથે સાથે સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 2024ના લોકસભાના ઇલેક્શન બાદ પ્રથમવાર ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ સાહેબ સાણંદ વિધાનસભાની અંદર આવ્યા હતા અને એ અંગતમાં આના અનુસંધાનમાં આજે સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને સ્નેહ મિલનની અંદર સાણંદની જનતાએ જે 2024ની ઇલેક્શનની અંદર જે એમના વોટ રૂપી આશીર્વાદ આપીને સાણંદ વિધાનસભાની અંદરથી 1 લાખથી પણ વધારે લીડ અપાવી છે એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। અને આ કાર્યાલયથી અહીંની જનતાને ખૂબ જ એમના કામ જે છે ઇઝીલી પતે એના માટે પણ શુભેચ્છાઓ પાઠવી છે। આપ સૌ અહીંયા આગળ મીડિયાના મિત્રોએ પણ અમારા બધાનો અહીંયા આગળ બધા હાજર રહ્યા એટલે આપ સૌનો આભાર। ઘણું જાહેર સભા પણ હતી તે તમામ લોકોને આજે કોઈ એવું કોઈ જાહેર સભા નથી પણ આજે તમામ લોકો 2024ના ઇલેક્શન જે 2024નું ઇલેક્શન હતું એના ત્યારબાદ સાહેબનો એવું વાત હતી કે તમામ કાર્યકર્તા હોય જે પેજ પ્રમુખ હોય પાર્ટીના તાલુકા સદસ્યો હોય જિલ્લા સદસ્યો હોદ્દેદારો હોય એ તમામ લોકોની સાથે એમને મળવું છે અને મળીને એમની સાથે ભોજન પણ કરવું છે। 2024ના ઇલેક્શનમાં જે પ્રજાએ જે મતરૂપી આશીર્વાદ આપે છે કોબલે ને કોબલે જે ગ્રામ્ય વિસ્તાર કહેવાય ગ્રામ્ય વિસ્તારની અંદરથી 1 લાખની લીડ એ ખૂબ મહત્વની લીડ કહેવાય લીડ આપી છે તો સાહેબે એમનો આભાર પણ વ્યક્ત કર્યો। બાકીના કોઈ કામની યાદી મૂકવામાં આવી છે કે તમામ સાણંદ વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો થઈ ગયા છે। હમણાં જ પણ બીજા પણ 20 કરોડના રોડ અને રસ્તાના પણ એ પણ કામો ચાલુ થઈ ગયા છે। એક બાવલાની અંદર હોસ્પિટલ બનવાની છે એના પણ કામો ચાલે ઘણા બધા અહીંયા આગળ ઓફિસે આપણે જેટલું કલ્પના ન કર્યું હોય એથી પણ વધારે વિકાસના કામો થયા છે। અને અમિતભાઈ શાહ સાહેબ આવ્યા બાદ લગભગ સાણંદ વિધાનસભાની અંદર 5,000 કરોડથી પણ વધારે વિકાસના કામો સાણંદ જીઆઈડીસીની અંદર પણ આપ સૌ પણ જાણો છો અને બધાને ખબર છે એમ કે એક અહીંયા આગળ સૌથી મોટું ઇન્ડસ્ટ્રી હબ બની રહ્યું છે। આપ જાણો એમ અહીંયા આગળ ટાટા ફોર્ડ હિટાચી કોલગેટ પાર્લે મીડિયા પીએનજી માઇક્રોન સેમિકન્ડક્ટર 3 સેમિકન્ડક્ટર કંપની આવી છે એટલે આવી ઘણી બધી ઇન્ડસ્ટ્રી અહીંયા આગળ આવી છે કે જેથી કરીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર લોકોને ખૂબ ફાયદો થશે અને તેમને અહીંયા લાભ મળશે। મને હાલ ખબર નથી જવાબ નથી। કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।